રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જ હશો? હું પણ મજામાં છું. મમ્મી ફ્રી થઈને આરામ કરે છે અને હું હજી ઉઠી છું, તો ચાલો નાસ્તો કરવા આવી જાઓ. આજે છે રવિવાર, તો અપુ આજે ઘરે છે અને અમે બધા મોડા ઉઠ્યા હતા ને મમ્મીની વહેલા ઉઠી ગયા હતા, તો એ નવરા થઈને આરામ કરે છે ને હવે અમે કરશું નાસ્તો. રૂહીબેન જો, રૂહીબેનને મજા આવી ગઈ છે, સવારમાં આવી ગયા છે અહીંયા. જો એ રીતે ચા ને રોટલી ને એવું ખાતી હતી. જો તો ગુડ મોર્નિંગ કમેન્ટમાં લખી દેજો, રાધે રાધે લખી દેજો. કેમ છો બધા એ પણ કહેજો. તો અત્યારમાં મેં મેકી દીધો છે ચા, કેમ કે ગઢાબાની ગયા હતા એના ભાઈના છોકરાની રૂમે, તો એ પાછા આવી ગયા છે. એ ને મારા સે શારદા બાબી આવ્યા છે ગઢાબાને મેકવા, એટલે મેં સવારમાં ચા મેકી દીધો છે. સવાર તો નથી, 11-12 વાગવા આવ્યા હશે. તો હું બનાવું છું ચા. આવી જાઓ ચા પીવા બધા, જેને ચા પીવો હોય એ. તો તમે બધા કોમેન્ટ કરજો, રવિવારે તમે કેટલા વાગે ઉઠો? 9 વાગે કે મારી જેમ 10 વાગે? કોમેન્ટ કરજો. ચા વહી જતી હતી પણ આપણે ફોક મારી દીદીને રોકી લીધી છે એને. તો આવી જાઓ બધા ચા પીવા, ચાલો. તો બપોરનું જમવાનું મમ્મીએ બનાવી નાખ્યું છે, દાળ ભાત શાક રોટલી. મમ્મી બનાવ્યું છે આજ મેથીનું શાક, તો આપણને કાંઈ મેથીનું શાક ભાવતું નથી એવું છે, તો આપણે ખાલી દહીં ને ભાત ને એવું ખાધું હતું. ને બધા મમ્મીની ખાય છે બધા, દર્શન ને અર્પણ ને. આજ તો બધાને રવિવાર છે એટલે રજા છે અને હું સીવું છું. હજી સણિયાનું કામકાજ ચાલે છે ને પપ્પા આવી ગયા છે ને પપ્પા લઈને આવ્યા છે સમોસા, એટલે આપણે કામ થઈ ગયું, કેમ કે આપણે ખાધું નહોતું બપોરે, એટલે સમોસા આવી ગયા છે એટલે આપણું કામ થઈ ગયું છે. અને હા, આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. બપોરે રવિવાર આપણે આવ્યો છે. ટી શર્ટ કેવું લાગે છે કોમેન્ટ કરજો. મારે આવો કલર છે નહીં, આજે પહેલી વખત આવો કલર લીધો છે, તો કોમેન્ટ કરીને કહેજો કેવું લાગે છે ટી શર્ટ. તો ચાલો, સમોસા ખાવો હોય એ આવી જાઓ. ચટણી ટેસ્ટી બહુ મસ્ત સમોસા હતા. આપણે તો કામ થઈ જ ગયું હતું, કેમ કે બપોરે મજા નહોતી આવી એટલે પપ્પા લઈને આવ્યા હતા નાસ્તો. તો આ તમને થોડીક અલગ રૂમ લાગશે, કેમ કે હું આ બીજી રૂમે આવી ગઈ છું. મારે થોડુંક વિડીયો શૂટિંગ કરવાનું હતું, વોઇસ ઓવર કરવાનું હતું, અને આજે એ રૂમે બધા ઘરે છે તો બધા સૂતા છે. કીધું કે ચાલો આપણે આપણી બીજી રૂમે જતા રહીએ, ત્યાં વોઇસ ઓવર થઈ જાય. તો હું જાનું ને માહિયા, તો અમે ત્રણે આવી ગયા હતા આ રૂમે, કેમ કે હું જાતી હતી એ બે કે મારે આવું છે. મેં કીધું હાલો ભેગા તમે આવો, તો બીજું હું, મારે થોડીક રીલ્સ બની જાય ને વોઇસ ઓવર થઈ જાય. અને માહી તો અમારી તોફાની, એની તો વાત ના પૂછો તમે, માઇન્ડ રાખીએ એટલી ઘણી. તો આપણે વોઇસ ઓવર કરીને આવી ગયા છીએ પાછા આપણા રૂમે, અને ઉપર ચડી ગયા છીએ ધાબા પર, કેમ કે અહીંયા થોડીક આપણે રીલ્સ બનાવવાની હતી, થોડાક ફોટાસ પાડવાના હતા. અને અમારે જો આ ક્રિકેટ રમે છે અહીંયા, તો બાવલુન માનવ ને એ બધા ક્રિકેટ રમે છે અને અમે બધા ત્યાં ફોટા પાડતા હતા, એને ભેગા ડિસ્ટર્બ કરતા હતા. તો લાટ બધા ફોટા પાડી લીધા છે આપણે, રીલ્સ બનાવી લીધી છે બહુ બધી. અને જો ક્રિકેટ રમીને તો નીચે વહી ગયા ને અમે રીલ્સ બનાવી લીધી હતી, ફોટા પાડી લીધા હતા. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજના વ્લોગમાં આટલું જ. સારું લાગ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.